હેલો ગાઈસ, તો આપ સૌએ ગઈકાલે ઇન્ડિયામાં 78th ઇન્ડિપેન્ડન્સ ડે ઉજવ્યો હશે અને નવાઈની વાત હું આજે તમને એ કરવા જઈ રહી છું કે અહીંયા કેનેડામાં પણ ઇન્ડિપેન્ડન્સ ડે ઉજવવામાં આવ્યો અને એ પણ ઇન્ડિયાનો. અને આ ઇવેન્ટનો હું ભાગ બની અને આજે આ આખું ઇવેન્ટ લાઈવ તમારા માટે હું રજૂ કરી રહી છું. તો બ્રાન્ડન સિટીના સિટી હોલના પાર્કમાં ફ્લેગ હોસ્ટિંગ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને જેમાં સાંજના 4 વાગે તમામ ઇન્ડિયન્સને હાજર થવાનું હતું. તો એમાં ઇન્ડિયન્સ અને મોટેભાગે ગુજરાતીઓ હાજર હતા, પણ નવાઈની વાત એ છે કે આમાં ઘણા બધા કેનેડિયન્સે પણ ભાગ લીધો હતો. કેનેડાના મેયરશ્રી અને એક્સ મેયરશ્રી અહીં હાજર હતા. સાથે સાથે ઘણા બધા બીજા મિનિસ્ટર્સ અને પોલીસનો કડક બંદોબસ્ત અહીંયા ઉપસ્થિત હતો અને સરસ મજાની હવામાં આપણો ઝંડો લહેરાઈ રહ્યો હતો અને આપણા સ્વતંત્રતાના પ્રતીકને આપણને યાદ કરાઈ રહ્યો હતો. કેસરી રંગ જે શૌર્યનું પ્રતીક છે, સફેદ રંગ જે સાદગી, શાંતિ અને સત્યનું પ્રતીક છે, લીલો રંગ સમૃદ્ધિનો પ્રતીક છે, તે આજે હવામાં સરસ ફરકીને આપણને સંદેશો પાઠવી રહ્યો હતો. ઇન્ડિયાના ધ્વજ વિશે આપણા મેયરશ્રીએ મતલબ કે કેનેડાના મેયરશ્રીએ થોડી બહુ ચર્ચા કરી, થોડા બહુ સવાલો પૂછ્યા અને પછી નક્કી થયું કે કેનેડામાં આ રાષ્ટ્રધ્વજને ફરકાવશે માત્ર ને માત્ર બાળકો. તમામ ઇન્ડિયન બાળકો આગળ આવી ગયા અને આ બાળકોએ આપણા ઝંડાને ઊંચો કર્યો, આપણા ઝંડાને ફરકાવ્યો અને આપણી શાનને ફરીથી વધારી. જુઓ કેવી સરસ રીતે, કેટલા આનંદથી તમામ બાળકો મેયરશ્રી સાથે ઝંડો ફરકાવી રહ્યા છે અને આપણી શાનને વધારી રહ્યા છે. સૌ પોતપોતાના વતનની યાદમાં ખોવાઈ ગયા. મને એ પંક્તિ યાદ આવે છે કે ભારત હમકો જાન સે પ્યારા હૈ, સબસે ન્યારા ગુલિસ્તા હમારા હે. અને જુઓ ધીરે 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 આપણો ધ્વજ હવામાં લહેરાઈ અને સૌને પોતાના જાનથી પ્યારા વતનની યાદ એ આપી ગયો. સૌએ સલામી આપી અને ગર્વની લાગણી અનુભવી ને સાથે સાથે રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું અને સૌએ પોતાના વતનને ભાવભરી લાગણીઓ સાથે માન આપ્યું. અને ત્યાર પછી આગળ કઈ નવી ઇવેન્ટ થઈ એ જોવા માટે સબસ્ક્રાઈબ કરી દો મારી ચેનલને કેરી ઓન વિથ કેનેડા એન્ડ સ્ટે ટ્યુન વિથ મી. ઇટ્સ દ્રષ્ટિ. બાય.